નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. લેક્ચર નંબર 9માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગઈ વખતે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના આલેખ વિશે આપણે જોયું હતું. એમના આલેખ કેવી રીતે મળ્યા, એમના સૂત્રો, આ બધી આપણે સારી રીતે સમજણ મેળવી લીધી. આજે આપણે એના ઉપરથી અને એ ઉદાહરણ નંબર 6.8 આપણે એ વખતે ગણ્યું હતું, એના ઉપરથી આપણે 6.9 ઉદાહરણની શરૂઆત કરીએ. મિત્રો, આપણને મૂલ્યો આપેલા છે, એ આપણે નોંધ કર્યા છે. રકમ જોઈએ, ઉદાહરણ 6.9 આપણે બધા રકમમાં ધ્યાન આપીએ. ઘર્ષણના અચળાંક મ્યુના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ નંબર 6.8 ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો. મિત્રો, 6.8માં આપણે, તમને યાદ હોય તો આપણે ઘર્ષણ બળનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ પર્ટિક્યુલર આ ઉદાહરણમાં આપણે ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું છે. તો ઘર્ષણ બળને આપણે ધ્યાનમાં લઈએ અને આકૃતિ સમજીએ તો આ પ્રમાણે આપણે છે. જુઓ, ઉદાહરણ નંબર 6.8ના મૂલ્યો આપણે નથી કાઢ્યા કે જે તે વ્હીકલ હોય એનું દળ. પેલામાં કાર હતી, અહીંયા આવું વ્હીકલ આપણે લઈએ છીએ. એમાં સમજો કે ભાઈ આ એક એવું છે કે જે આમ ગતિ કરી શકે છે. v બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક, એને મીટર પર સેકન્ડમાં ફેરવ્યા હતા, 5 મીટર પ્રતિ સેકન્ડ મળ્યા હતા. કે બરાબર આપણને સ્પ્રિંગ અચળાંક એટલે કે સ્પ્રિંગનો બળ અચળાંક આપણને આપી દીધો હતો. એ ઉપરાંત હવે આ દાખલાની વાત કરીએ તો g બરાબર કેટલા લઈશું આપણે? 10. મ્યુ બરાબર 0.5. હવે એને એકમ ના હોય, યાદ રાખો. કોઈ પણ ઘર્ષણાંક કેટલા છે? 3 પ્રકારે: મ્યુ એસ, મ્યુ કે અને મ્યુ આર. આ ત્રણેય ઘર્ષણાંકને એકમ હોતો નથી, તો આપણે મૂલ્ય જ બતાવ્યું. શોધવાનું શું છે? મહત્તમ સંકોચન આપણે શોધવાનું છે. ચલો મિત્રો, હવે આપણે રકમને અહીંયા જોઈએ. હવે આકૃતિ સમજી લઈએ. અહીંયા તમને કાંસકા જેવો ભાગ બતાવે છે, એ સ્ટેબલ આધાર છે. ધારો કે આ જમીન છે, વિચારીએ અહીંયા, અને અહીંયા દિવાલ છે. દિવાલના આ છેડે સ્પ્રિંગનો એક છેડો જડિત કર્યો અને સ્પ્રિંગના બીજા છેડે ગતિ કરી શકે તેવું એક વાહન અહીંયા જોઈન કરી દીધું. એટલે સ્પ્રિંગના બંને છેડા જડિત થઈ ગયા. અહીંયા નીચે ટાયર જેવી વ્યવસ્થા એટલા માટે બતાવી કે તે મૂવમેન્ટ કરી શકે, આમ ડાબી જમણી બાજુએ. હવે આપણે અહીંયા આ વાહનને ડાબી બાજુએ આપણે એને બળ આપીએ. જુઓ, બળ આપું છું, આમ આપણે એને બળ એવી રીતે આપીએ, અથવા તો અંદરથી એનું પોતાનું એન્જિનનું બળ એવું વિચારીએ. આમ જાય તો સ્પ્રિંગ દબાય, એટલે સ્પ્રિંગનું શું થશે? સંકોચન. એની વિરુદ્ધમાં તમારું બાહ્ય બળ આમ છે, ડાબી બાજુ છે, તો સ્પ્રિંગ શું કરશે? જમણી બાજુએ તમારા બાહ્ય બળનો વિરોધ કરવા માટે પોતાનું એક બળ લગાડશે. આપણને દેખાય નહીં, અનુભવવા મળે. સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગ પોતાની અવસ્થા પાછી મેળવવા માટે પ્રયત્ન કરે છે, એ બળને પુનઃસ્થાપક બળ કહીશું. અને એનું જે સૂત્ર છે, આપણે આવું બોલ્યા, Fs બરાબર, પહેલાં -kx હતું, પણ માઇનસ કેમ ના લીધું? કારણ કે અહીંયા એની દિશા જુઓ, ધન દિશા છે. Fsની દિશા ધન છે, માટે અહીંયા પ્લસ લીધું. એટલે કે પુનઃ આપણે બળ અચળાંક કહીશું. અને ફેરફાર કયો હશે? જેટલું દબાણ થશે ડાબી બાજુએ સંકોચનના સ્વરૂપમાં, એટલું જ સ્પ્રિંગ એ ફેરફાર પાછો મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે +x લખ્યું અહીંયા. બીજું કે અહીંયા નીચે વાહનના ટાયર ફરતા હોય તો નીચે સપાટી જમીન અને વાહનના ટાયર વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. એ ઘર્ષણ બળની દિશા વ્હીકલની ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે તમારું બાહ્ય બળ એક દિશામાં છે, ડાબી બાજુએ, જે તમે આપ્યું છે. જ્યારે જમણી બાજુએ બે બળો, એક પુનઃસ્થાપક બળ અને ઘર્ષણ બળ, એ બાહ્ય બળનો વિરોધ કરે છે અને આ વ્હીકલને પોતે સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે. ધારો કે વ્હીકલ પહેલાં અહીંયા હતું, અહીં ટાયર હોય, અહીંયા હતું, તેનું આપણે લીધું સંતુલન સ્થિતિ. એના પછી આપણે એને બળ આપ્યું.
તો જેટલું તમે અહીંયા સંકોચન કરાવશો, અહીંયા સ્પ્રિંગ દબાશે, એટલું જ સામે પુનઃસ્થાપક બળ ધન દિશામાં લગાડશે અને પરિણામે આપણને બે બળો જમણી બાજુએ, એક બળ જે તમારું બાહ્ય બળ છે ડાબી બાજુએ, સમતોલન સ્થિતિમાં આવે ત્યારે તંત્ર સ્થિર થાય. પણ અહીંયા સમતોલન સ્થિતિમાં નથી, કારણ કે તમે અહીંયા એને જ્યારે વેગ આપો છો ત્યારે શરૂઆતમાં તમારો વેગ છે, પછી વિરોધ થાય છે, એટલે તમારું જે વ્હીકલ છે એ સ્થિર થઈ જાય છે. માટે આપણે એવું કહીએ અંતિમ વેગ વી. હવે આપણે નામ આપીએ. ધારો કે આ વેગને હું VI કહું, શરૂઆતનો વેગ, તો આ અંતિમ વેગ શું છે? ફાઇનલ અંતિમ વેગ એટલે VF. કેટલું મળે છે? 0 મળે છે. તો અંતિમ ગતિ ઉર્જા ચલો KF બરાબર KF કાઇનેટિક એનર્જી, ફાઇનલ કાઇનેટિક એનર્જી તરીકે કહીશું 1/2 mvf². તો KF બરાબર ચલો શું થશે? 1/2 m, પણ VFનું મૂલ્ય 0 છે, તો આ જવાબ શું થશે? 0. શું થઈ જશે? 0. એનો મતલબ કે તંત્ર અંતિમ સ્થિતિમાં તો સ્થિર છે. એની પાછળનું કારણ શું? આ બંને બળો એનો શું કરે છે? વિરોધ કરે છે. ચલો, તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હશે? પ્રારંભિક ગતિ ઉર્જા મિત્રો KI નું સૂત્ર શું થશે? તો 1/2 m VI² થાય ને સૂત્ર. KI બરાબર 1/2 m VI². ચલો KI કિંમત મૂકીએ 1/2. ચલો m કેટલું છે? તો 1000, એટલે આપણે 10³ મૂકીએ, અને VI 5² માટે KI બરાબર ચલો 5² 25 થશે, 25/2 એ 12.5 ગુણ્યા 10³ જૂલ શરૂઆતની ગતિ ઉર્જા. ખ્યાલ આવી ગયો? હવે આપણે કહીએ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ, W બરાબર ડેલ્ટા K. W બરાબર ચલો ડેલ્ટા K નો મતલબ શું? KF - KI. તો એનું સૂત્ર આપણે મૂલ્ય મૂકીએ. KFનું મૂલ્ય 0 છે, તો KIનું મૂલ્ય જે હોય જ મળે, એટલે -12.5 ગુણ્યા 10³ જૂલ. આટલું આપણને મળશે. ચલો, આ વાત થઈ આપણા માટે સમીકરણ નંબર 1ની. W બરાબર જોઈ લો, કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કર્યો. W બરાબર ડેલ્ટા K, અને એ પ્રમાણે આપણને અહીંયા -12.5 ગુણ્યા 10³ મળી. મિત્રો, જ્યારે તમે બળ વાપરો છો, આ વ્હીકલને તમે ડાબી બાજુ જેમ ગતિ કરાવો છો, તો સામે એનો વિરોધ કરનારું પણ એક બળ ઉત્પન્ન થાય છે, એટલે આપણે કહીશું પરિણામી બળ વડે થતું કાર્ય. મિત્રો, તમારું બળ એ ડાબી બાજુ છે, અને અહીંયા જમણી બાજુએ 2 પ્રકારના બળો ઉદ્ભવે છે. તો અહીંયા તમે જુઓ, પદાર્થને આપણે ડાબી બાજુ ખસેડીએ તો એ વખતે એના દ્વારા થતું આપણે સ્થાનાંતર, જેને સંકોચનના સ્વરૂપમાં આપણે સંકેત લીધો છે. ધારો કે XM થતો હોય તો કાર્ય W બરાબર આપણને જુઓ FS વડે થતું કાર્ય પ્લસ ઘર્ષણ બળ F વડે થતું કાર્ય, આવું આપણને કુલ કાર્ય, કારણ કે જે તમે ડાબી બાજુ ખસેડવાનો છે એટલો જ વિરોધ જમણી બાજુ થવાનો છે.
હવે ડાબી બાજુ કેટલું બળ લગાડ્યું એ આપણી પાસે નથી, પણ હા જમણી બાજુના મૂલ્યો છે એફએસ વડે થતું કાર્ય અને એફ વડે થતું કાર્ય આપણે મેળવી જુઓ. ડબલ્યુ બરાબર એ યાદ કરીએ આપણે. એફએસ એટલે સ્પ્રિંગમાં આપણને સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર કાર્યના સ્વરૂપમાં કેટલું મળતું હતું? -1/2 કે. હવે XM² -1/2 કે XM² આપણને આટલું મળે. સંકોચન છે માટે માઇનસ છે મિત્રો. પછી ફરી અને પાછું દિશા કેવી છે? વિરુદ્ધ છે. કોના કરતો? તો આપણા બાહ્ય બળની વિરુદ્ધ દિશા છે, એ પણ આપણે સમજીએ એટલે માઇનસ કર્યું. માઇનસ ચલો એફ વડે થતું કાર્ય, એફ વડે થતું કાર્ય. હવે કાર્યનું સૂત્ર આપણે આવું મૂકીએ, ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. તમે આ એક બાજુ નોંધ કરી રાખજો. ચલો એફ એટલે શું? તો μn. એ ભણી ગયા છો? ઘર્ષણ બળ એફ ચલે છે, લંબ બળ n, માટે એફ બરાબર μ × n. જો તમે એસ લેતા હો તો અહીંયા એસ આવે, પણ આપણે કોમન લીધું છે. અહીંયા ગતિ ઉર્જા ગતિક ઘર્ષણાંક હોય, સ્થિત ઘર્ષણાંક હોય, કોઈ પણ હોય. અહીંયા ખાસ આપણે યાદ રાખીશું ગતિક ઘર્ષણાંક છે તો આપણે એફ કે લખતા હતા, પણ અહીંયા આપણને મ્યુ તરીકે જ કીધું છે એટલે આપણે કે સંકેત નથી લખતા, એટલે આવું આવે. તો આપણે થશે અહીંયા હવે XM. હવે તમે જુઓ આકૃતિમાં લંબ બળ n કઈ દિશામાં છે? તો કે ઉપરની બાજુએ. આપણું વ્હીકલ ઉપર નીચે થતું નથી, માટેનો મતલબ કે જેટલું બળ ઉપરની દિશામાં લાગતું હશે આઘાત, એટલો જ નીચે પ્રત્યાઘાત થશે, એટલે આ બળ બરાબર આ બળ થશે. એટલે હું અહીંયા મૂકું તો મને સૂત્ર શું મળશે? μ mg. આની જગ્યાએ મૂક્યું આપણે, જોઈ લઈએ આપણે ત્યાં XM તો -μ mg XM. ખ્યાલ આવી ગયો? આપણે આ પ્રમાણે પદ લીધું. હવે જો કિંમત આપણી પાસે મુકાય એવી હોય તો આપણે છેલ્લે યાદ રાખીએ. ચલો સમીકરણ નંબર 2 છેલ્લે મૂકીશું, કારણ કે અહીંયા XM બંને પદમાં છે અને આપણે XM જ શોધવાનો છે. તો W બરાબર F, F એટલે બળ, બળ ગુણ્યા સ્થાનાંતર. અને બળ કયું છે? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ એ ચલે છે લંબ બળ, અને આપણે પ્રશ્ન ભણી ગયા છીએ. ચલોનો સંકેત દૂર કરી તો મ્યુ મૂકીશું, તો એફની જગ્યાએ આપણે શું મૂક્યું? μn મૂક્યું અને બાજુમાં XM મૂકી દીધું. આકૃતિમાં લંબ બળ n બરાબર શું થાય છે? mg, માટે પદ મળ્યું μ mg XM. ચલો 1 અને 2 સમીકરણ સરખાવીએ. સમીકરણ 1 અને 2 સરખાવી દઈએ તો અહીંયા મૂલ્ય છે, અહીંયા પણ આ પ્રમાણે આપ્યું છે. તો ચલો આ પણ માઇનસ છે, આ બધા માઇનસ છે, એટલે બધા પ્લસ થઈ જશે. એટલે 12.5 ગુણ્યા 10³ બરાબર. ખ્યાલ આવી ગયો? અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ દૂર કરી દઈએ. 1/2 કે XM², માઇનસ જગ્યાએ પ્લસ મૂકીશું μ mg XM. આપણો ટાર્ગેટ કયો છે? XMનો. હવે XM શોધીએ એ પહેલાં આપણે અમુક જે પદો આપણે જાણીએ છીએ, μ આપેલું છે, m આપેલો છે, g આપેલો છે, k આપેલો છે, શોધીએ. શું થાય છે? 12.5 ગુણ્યા 10³ બરાબર 1/2. ચલો 6.25 કેનું મૂલ્ય જોઈ લો, ગુણ્યા 10³ પછી અહીંયા શું આવશે? XM², પછી પ્લસ તો દૂર લખીએ. ચલો મ્યુનું મૂલ્ય કેટલું છે? 0.5. m કેટલો છે? 1000. 1000 છે ને, એટલે હું એને 10³ લખું છું. 1000નો મતલબ 10³ મેં એમની જગ્યાએ કિંમત મૂકી, મ્યુની જગ્યાએ 0.5 મૂકી. હવે g એટલે કેટલા? 10 અને XM તો છે જ. ચલો 12.5 ગુણ્યા 10³ બરાબર 6.25. આ પણ કેનું મૂલ્ય છે, એના ભાગ્યા 2, 3.125 10³ XM². આ ભાગ્યા આ કર્યું એ 3.125 ગુણ્યા 10³ XM² પ્લસ, ચલો આ કરીએ તો 5 ગુણ્યા 10³
XM 10 ગુણ્યા 0.5 એટલે 5 આવ્યા. 10 ની 3 ઘાત આ બાજુ કર્યું. જુઓ અહીંયા 10 ની 3 ઘાત છે, આમાંય 10 ની 3 ઘાત છે, આમાંય 10 ની 3 ઘાત છે. તમે આવું કરી શકો, જમણી બાજુએ 10 ની 3 ઘાત કોમન કાઢો અને આ બાજુ 10 ની 3 ઘાત, પેલી બાજુ 10 ની 3 ઘાત, એટલે બંને બાજુએ નીકળી ગયું. હા ચલો 3.125 XM સ્ક્વેર પછી પ્લસ 5 XM, આવું મૂલ્ય મળ્યું આપણને. જોઈ લઈએ 5 XM. ખ્યાલ આવી ગયો. હવે આપણે XM શોધવું છે એટલે અહીંયા દ્વિઘાત સમીકરણ આવ્યું. 3.125 XM સ્ક્વેર પ્લસ 5 XM માઇનસ 12.5 બરાબર 0. મિત્રો, તો આ પ્રકારે આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. અને દ્વિઘાત સમીકરણ એનો ઉકેલ મેળવીએ. હવે દ્વિઘાત સમીકરણનો મિત્રો ઉપયોગ કરીએ આપણે. અહીંયા હું સીધો જવાબ લખીશ, તો એનો ઉકેલ આપણે અહીંયા મેળવીએ. જો આપણી પાસે આ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ, આને અને આને. a બરાબર શું મળ્યું? 3.125, b બરાબર 5. અહીં x છે તો અહીંયા તમારે XM ધારવાનું. a બરાબર 3.125, b બરાબર 5 અને c બરાબર માઇનસ 12.5. ચલો આપણે વિવેચક શોધીએ. કેપિટલ D, બી સ્ક્વેર માઇનસ 4ac, બી સ્ક્વેર 5નો વર્ગ 4. ચલો એનું મૂલ્ય કેટલું છે? 3.125 ગુણ્યા સીનું મૂલ્ય માઇનસ 12.5. ઓકે, ચલો આ તો 25 છે જ, પછી આ પ્લસ થશે, કારણ માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે. ચલો એનું કરીએ. 4 ગુણ્યા 3.125 ગુણ્યા 12.5. ચલો 156.25. એમાં પહેલાં 25 ઉમેરી દઈએ. આ 25 ઉમેરી દઈએ તો જવાબ શું આવ્યો? 181.25. કોના બરાબર આવ્યો? ડી બરાબર. તો વર્ગમૂળ ડી કેટલું આવે? 13.46. હવે આપણે ઉકેલ કહીએ છીએ XM. ધારો કે જે ઉકેલ અહીંયા છે XMના સ્વરૂપમાં, અહીંયા આપણે x કહેવાય. માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a. ચલો માઇનસ 5 પ્લસ ઓર માઇનસ 13.46 ભાગ્યા 2 ગુણ્યા, ચલો એ બરાબર કેટલા? 3.125. ચલો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 પ્લસ 13 પ્લસ ઓર માઇનસ 13.46 ભાગ્યા 6.25. તો XMના બે મૂલ્યો આવ્યા. ચલો એક માઇનસ 5 પ્લસ 13.46 ભાગ્યા 6.25 અથવા XM બરાબર માઇનસ 5 માઇનસ 13.46 ભાગ્યા 6.25. મિત્રો દેખાય તમને? હવે જો આનો જવાબ જે છે એ લઈએ છીએ આપણે, અહીંયા મૂકીએ છીએ, બરાબર. 13.46 માઇનસ 5 થાય 5 ભાગ્યા 6.25. ઓકે, તો આ જવાબ શું આવશે? 1.35 એકમ શું આવે? મીટર. અહીંયા જોઈએ, આ બંને માઇનસ એટલે સરવાળો થશે. પ્લસ 13.46 ભાગ્યા 6.25 એટલે માઇનસ 2.95. મિત્રો, સ્પ્રિંગ એ જે પુનઃસ્થાપક બળ વાપરે છે એમાં એની દિશા કઈ છે? પ્લસ છે. જેટલું સંકોચન ડાબી બાજુ થશે એટલો જ એ વિરોધ કરશે. એટલે આપણે અહીંયા અંતર જે XMનું મૂલ્ય છે આપણે ધન લઈએ તો અહીંયા આપણે લખી શકીએ ઉકેલ મેળવતા
હવે દાખલામાં આપણે આવું લખવાની જરૂર નથી, પણ આ તમારે બાજુમાં લખી રાખવાનું, જેથી એનો ઉકેલ આપણે આવ્યો છે આ સ્વીકાર્ય નથી, આ સ્વીકાર્ય નથી, કારણ કે આપણે એક્સએમ જે છે ધન લીધો છે અહીંયા, તો એક્સએમનું મૂલ્ય એક્સએમ બરાબર 1.35 મીટર થાય, સંકોચન આટલું થાય 1.35 મીટર. મિત્રો તમે અગાઉ 6.8 ઉદાહરણમાં તમે જોયું હશે, ત્યાં તો સાહેબ 2 મીટર આવતું હતું, તો મિત્રો ત્યાં ઘર્ષણ બળ હાજર નહોતું. અહીંયા સંકોચન જે થતું હતું આ દાખલામાં, એમાં વિરોધ પણ વધતો હતો, કારણ કે ઘર્ષણ બળ હાજર હતું. એટલે જે બાકીનું સંકોચન છે 2 ઓછા 1.35 મીટર કરો તો જે બાકીનું જે તમારું સંકોચન મળશે 0.65, એ ઘર્ષણ બળને કારણે એ વિરોધ થવાથી એટલું ઘટી જાય છે. પરિણામે આપણા દાખલામાં અહીંયા સંકોચન એ ઓછું બતાવે છે, કેટલું 1.35 મીટર. અહીંયા મિત્રો 2 પ્રકારના બળો લાગ્યા, એક આપણને વિરુદ્ધ દિશામાં, આપણા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ, અને બીજું ઘર્ષણ બળ. મિત્રો સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ જેને આપણે એફએસ કીધું હતું, એને આપણે એક નવા સંકેત વડે, જેને એફસી કન્ઝર્વેટિવ એટલે સંરક્ષી બળ કહેવાય તરીકે ઓળખવામાં આવે છે, સંરક્ષી બળ. મિત્રો 2 પ્રકારના બળોને મેં સંરક્ષી બળ કીધું, એક ગુરુત્વાકર્ષણ બળ, બીજું સંરક્ષી બળ. તો આ સંરક્ષી બળ પહેલું આપણને એફએસ મળ્યું. ઉપરાંત ઘર્ષણ બળ જેને આપણે અહીંયા એફ વડે બતાવ્યો છે, એને કહીશું એફએનસી, નોન કન્ઝર્વેટિવ ફોર્સ, એને કહેવાય અસંરક્ષી બળ. મિત્રો સંરક્ષી બળ વડે થતું કાર્ય પદાર્થની અંદર સંગ્રહ થાય છે, પણ અસંરક્ષી બળ વડે થતું કાર્ય હંમેશા બળની વિરુદ્ધમાં છે. તમારું વ્હીકલ જમણી બાજુ જતું હોય તો એનું આની દિશા ડાબી બાજુ હોય, એટલે આ બળ વડે થતું કાર્ય એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે, જે આપણા કાર્યનું અહીંયા મૂલ્ય ઘટાડે છે. તો આપણને કુલ બળો કેટલા થયા? 2 પ્રકારના થયા, એટલે એફ બરાબર એફસી પ્લસ એફએનસી આવું થાય. ચલો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ, શું છે કાર્ય ઉર્જા પ્રમેય? W બરાબર ડેલ્ટા કે. અને આને જો તમને યાદ હોય તો આપણે આવું લીધું હતું અગાઉના પ્રશ્નમાં, જ્યાં આંતરિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે સાબિત કર્યો હતો, એમાં એફ ડેલ્ટા એક્સ તરીકે આપણે ત્યાં મેળવ્યું હતું. એફ એટલે શું? તો એની જગ્યાએ મૂકું છું એફસી પ્લસ એફએનસી. કોની જગ્યાએ મૂક્યો મેં? એફની જગ્યાએ. ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે. ફરીથી એફ એટલે કુલ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે, તમારું બાહ્ય બળ પણ ગણી શકાય. એનો વિરોધ કરે સમતોલન સ્થિતિમાં એક સંરક્ષી બળ પુનઃસ્થાપક બળ, બીજું નોન સંરક્ષી બળ એટલે અસંરક્ષી બળ તરીકે નોન કન્ઝર્વેટિવ ફોર્સ તરીકે ઘર્ષણ બળ છે. એ બંનેનો સરવાળો આપણે એફની જગ્યાએ મૂકી દીધો, બાજુમાં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા કે મૂકી દીધું. ચલો કૌંસ છોડી કાઢો. એફસી ડેલ્ટા એક્સ પ્લસ શું થશે? એફ એનસી ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે. ખ્યાલ આવી ગયો? હવે આ સૂત્ર તો કોનું છે ભાઈ? માઇનસ ડેલ્ટા યુનું છે. જુઓ તમે તમારા પ્રશ્નમાં અગાઉ જે ભણી ગયા એમાં એફસી ડેલ્ટા એક્સ એટલે આપણને સંરક્ષી બળ વડે થતું કાર્ય માઇનસ ડેલ્ટા યુની અંદર સંગ્રહ થાય છે, પ્લસ એફ એનસી ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે. હવે આ બાજુ મોકલીએ તો પ્લસમાં જતું રહે, અને પદ હું પહેલાં લખું છું ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. ફરીથી આ માઇનસવાળું પદ છે આ બાજુ લઈ ગયા તો પ્લસમાં આવે, અહીં મૂકી દીધું બરાબર
એફએનસી ડેલ્ટા એક્સ. અસંરક્ષી બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આપણને થતું કાર્ય પણ કયું? અસંરક્ષી બળ વડે થતું કાર્ય. આમાં ડેલ્ટા તમે કોમન કાઢો તો શું થશે? કે પ્લસ યુ. ફરી મિત્રો યુ સંકેત અથવા તો કેપિટલ વી લેવાય છે. હવે આને જો તમે ઓળખો છો, કુલ યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર ટોટલ એનર્જી ઈ ડબલ્યુ એનસી. આનો મતલબ થાય ઈએફ માઇનસ ઈઆઈ બરાબર ડબલ્યુ એનસી. અસંરક્ષી બળ વડે થતું કાર્ય એ આપણે ત્યાં મૂકી શકીએ. અને એ જે છે ડબલ્યુ એનસી એ આપણને આઈથી એફ સુધીના આપણે પદાર્થને શરૂઆતની સ્થિતિને પછી અંતિમ સ્થિતિ એફ જે છે એ સુધીના ચોક્કસ માર્ગ પર આધાર રાખે છે. એટલે આપણે અહીંયા એ અસંરક્ષિત બળે થતું કાર્ય એ આપણે આ પ્રમાણે મૂકી શકીએ. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 6.10 જુઓ. કોષ્ટક 6.3 આપણને ઉપર આપ્યું છે. એમાં વિકલ્પ એ ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. બી હવાના એક અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. સી પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં દર્શાવો. મિત્રો, આપણે અહીંયા જે મૂલ્યો આપ્યા છે એ તમે કોઠામાં તમે નોંધ જુઓ. કોઠામાં પહેલું જે ડીએનએમાં આપ્યું છે એમાં તમે જુઓ છેલ્લું ખાનું જે છે એ તમે એમાં જોઈ શકશો. ડીએનએના એક બંધને તોડવા જરૂરી ઉર્જા 10⁻20 જૂલ. જુઓ એકમ આપણને ઉપર ટાઇટલમાં આપેલું છે, ટેબલના જૂલમાં લેવાનું છે એટલે મેં લખ્યું 10⁻20 જૂલ. બીજું પણ જોડે લેતા જઈએ. હવાના એક અણુની ગતિ ઉર્જા આપણને આપી દીધી છે એટલે જોવાની જરૂર નથી. જોવું હોય તો પણ તમે જોઈ શકો. એ હવાના એક અણુની આપણને ગતિ ઉર્જા તમે 10⁻21 જે આપણને કોઠાની આપણે કિંમત નથી આપી એટલે આપણે અંદર આપી જ દીધું છે રકમમાં. પુખ્ત વયના માણસના દરરોજનો ખોરાક તમે જોઈ શકો તો આપણને નીચેથી કોઠામાં નીચેથી 7મા નંબર લગભગ 7મું કે 8મું ખાનું છે 10⁻7 જૂલ આપણને આપેલું છે. આ બધાનું મૂલ્ય આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, પહેલું બીજું ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને કેટલી કેલરીમાં છે એ આપણે જોવું છે. મિત્રો, એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. 10⁻19 જૂલ. આ નોંધ કરી રાખજો મિત્રો. અને એ પ્રમાણે 1 કિલો કેલરી આપણે કેલરીમાં ફેરવવાનું છે. કિલો એટલે કેલરી બરાબર શું થશે? 4.2 10⁻³ જૂલ. 4.2 10⁻³ જૂલ આપણને આવું મળશે. હવે ક્રમશઃ આપણે શોધીએ. જો પહેલું એ તરીકે છે, આ એ તરીકે છે, આ બી તરીકે છે અને આ સી તરીકે. ઓકે, ચલો. ડીએનએ માના એક બંધને તોડવા જરૂરી ઉર્જા. મિત્રો, ખાસ યાદ રાખો, જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો તમારે 1.6 વડે ગુણ્યા 10⁻19 તમારે ભાગવું પડશે. કેમ? 1.6 × 10⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તો આ જ લખ્યું મેં, પણ જૂલમાંથી આપણે ઇલેક્ટ્રોન જોયું, ઇલેક્ટ્રોન વોલ્ટ બાજુમાં. તો 10⁻20 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? હવે તમે ચોકડી ગુણાકાર કરો. 10⁻20 ભાગ્યા 1.6 × 10⁻19. આવું તમને પદ મળશે
અને એ પદ આપણે હવે કેલ્ક્યુલેટરની મદદથી એનો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો 1/1.6 0.625 અહીંયા એક ગણવાનું તમારે એના ભાગે 1.6 કરો 0.625 ગુણ્યા આ ઉપર જાય પ્લસ થઈ જાય 10⁻1 ઘાત 10⁻1 ઘાત જવાબ શું આવશે 0.0625 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે 10 વડે ભાગી દો 0.0625 આપણને મળશે. તો આપણા માટે પહેલો જવાબ થયો. ચલો હવે બીજો જવાબ જેને બી કહીએ આપણે બી શું કહે છે એમાં. એટલે હવે તમારે યાદ રાખવાનું જૂલમાંથી જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો હોય તો જૂલવાળા મૂલ્યને 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ભાગવાનું. આવું તમારે 12માં પણ યાદ રાખવું પડશે. ચલો હવાના એક અણુની ગતિ ઉર્જા બરાબર આપણે જૂલમાં આપેલું છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ તમારે કેટલા વડે ભાગવું પડશે. અહીં અમે પદ મૂકી દઈએ પ્રમાણે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 10⁻21 ઘાત જૂલ બરાબર કેટલા એટલે ભાગાકારમાં આવી જશે 1 ભાગે એટલે 0.625 ગુણ્યા આ માઇનસ ઘાત છે 10⁻19 ઉપર જે પ્લસ થશે 10⁻2 ઘાત થશે ઇઝ ઇક્વલ ટુ 0.00625 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો સી પુખ્ત વયના માણસનો દરરોજનો ખોરાક આપણે કિલો કેલરીમાં શોધવું છે. તો આવું થયું જુઓ હું આવું બોલું છું 4.2 ગુણ્યા 10⁻³ ઘાત જૂલ બરાબર 1 કિલો કેલરી. તો 10⁻7 ઘાત જૂલ બરાબર કેટલા કેલરી. તો આવું થયું 10⁻7 ઘાત ભાગ્યા પેલું ભાગાકારમાં જતું રહે 4.2 ગુણ્યા 10⁻³ ઘાત. તો આ તો 10⁻4 ઘાત લખી દઉં છું અહીંયા અને પેલું 1 ભાગ્યા 4.2 તો 0.2380 એટલે આપણે કરીએ તો 2380 તમે 10⁻4 ઘાત વડે ગુણી કાઢો એટલે લગભગ 2400 કિલો કેલરી. મિત્રો આપણે ખોરાકનું જે મૂલ્ય છે તમે કોઈ પણ છાપામાં તમે જુઓ તો અમુક વખત એ ખોટું બતાવે છે. કેમ તમે જુઓ ખોરાક જે લઈએ ને આપણે એ ખોરાક હંમેશા ભલે એની 1 કેલરી બોલતા હોય પણ એ વાસ્તવમાં કિલો કેલરીના સંદર્ભમાં છે. કિલો કેલરીના સંદર્ભમાં છે એટલે અહીંયા આપણે 2400 કિલો કેલરી એટલા માટે લખ્યું કે એ ખોરાકના સંદર્ભમાં ઉર્જા આપણે અહીંયા મૂકી છે મિત્રો. એટલે ખાસ યાદ રાખો ખોરાકના સંદર્ભમાં જ્યારે આપણે ઉર્જા બતાવીએ તો કેલરી નહીં બતાવીએ પણ કિલો કેલરીના સંદર્ભમાં આપણે લેવું પડે છે. મિત્રો ખૂબ જ મહત્ત્વનો આપણા ભવિષ્યમાં આપણે જ્યારે પણ ભણી અને પછી આપણે કોઈ સારી જગ્યાએ સેટ થયા હશું ત્યાં પણ આપણે પાવર અને એને આગળ જતાં આપણે કાર્યત્વરાની જ્યારે વીજળીના સંદર્ભમાં બોલીશું ત્યારે આપણે એનો ઉપયોગ પણ આપણે કરવાનો થશે. યુનિટ તરીકે આપણે બોલીએ છીએ એ ઉર્જાના સંદર્ભમાં છે એની સમજૂતી આપણે આ પ્રશ્નમાંથી મેળવી લઈએ. મિત્રો પાવરનું બીજું નામ થાય કાર્યત્વરા. કાર્ય કરવાની ક્ષમતા. હવે એની વ્યાખ્યા બોલીએ આપણે. વ્યાખ્યા તો કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. કાર્ય કરવાના સમય દરને મિત્રો શું કહીશું આપણે પાવર કહીશું. તો આપણે ચલો વ્યાખ્યા એકવાર બોલી જઈએ.
કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. અથવા બીજી પણ વ્યાખ્યા છે, એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે. પાવર કહે છે. ભૂલી જાઓ તો પહેલી કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. નંબર 2 અથવા તરીકે બોલીએ. બીજા નંબરની વ્યાખ્યા એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે. મિત્રો, સમય જેમ જેમ આગળ વધે તેમ તેમ તમારા દ્વારા થતું કાર્ય પણ સૂક્ષ્મ હોય. એટલે આપણે ડેલ્ટા ટી સમયમાં કરેલું કાર્ય ડેલ્ટા ડબલ્યુ સૂક્ષ્મ કાર્ય, એટલા માટે ડેલ્ટા મૂક્યું હોય તો. ચલો, તો હવે આના ઉપરથી એકમ સમય છેદમાં મૂકવાનો ડેલ્ટા ટી અને કાર્યને આપણે ઉપર મૂકીશું. આને કહેવાય પી એવરેજ, અથવા તો આ પ્રમાણે મૂકીશ સરેરાશ પાવર. મિત્રો, ડેલ્ટાવાળા પદો છે એટલે આપણને સાચું મૂલ્ય નથી બતાવતા, એટલે આપણે લિમિટ લઈએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટી લઈએ તો તત્કાલીન પાવર, તાક્ષણિક પાવર. યાદ કરો, પ્રકરણ નંબર 3માં આપણે આવા શબ્દો બોલતા હતા. તત્કાલીન પાવર, તાક્ષણિક પાવર, અથવા તો માત્ર પાવર તરીકે આપણે બોલીએ તે સૂત્ર આપણને ડેલ્ટાની લિમિટ હોય તો એ dw ભાગ્યા dt તરીકે આપણને મળે. ચલો, સમીકરણ 1 તરીકે લઈએ છીએ આપણે. સમીકરણ 1. ઓકે, હવે આપણે કહીએ ડેલ્ટા ડબલ્યુ છે શું? તો સંરક્ષી બળ એફને લીધે ડીઆર જેટલું, જો કોઈ અક્ષમાં નથી એક્સ અક્ષ નથી, વાય કે નથી ઝેડ, અને આપણે બતાવવું હોય સ્થાનાંતર તો એ આર તરીકે બતાવાય છે. જેટલું સ્થાનાંતર થાય તો મળતું કાર્ય એટલે સૂક્ષ્મ કહેવાય, dw. કેમ સૂક્ષ્મ કીધું? તો સ્થાનાંતર પણ સૂક્ષ્મ છે, માટે એફ સદિશ ડોટ ડીઆર સદિશ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પણ અહીંયા સ્થાનાંતર સૂક્ષ્મ છે માટે કાર્ય પણ સૂક્ષ્મ મળે. આ કિંમત સમીકરણ 1માં મૂકી દો. સમીકરણ 1 પરથી સમીકરણ 1માં મૂકી દઈએ dw ની જગ્યાએ. ચલો, પાવર p બરાબર dw એની જગ્યાએ મૂકીએ એફ સદિશ ડોટ ડીઆર સદિશ ભાગ્યા ડીટી. પણ dw ની જગ્યાએ એનું સૂત્ર મૂકી દીધું અહીંયા અંશમાં, છેદમાં પેલું મૂકી દીધું. ચલો, એફ સદિશ ડોટ ડીઆર સદિશ ભાગ્યા ડીટી. અને એ તો થાય વેગ, સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ થશે. તો પાવરના 2 સૂત્રો મળ્યા, એક કાર્યના સંદર્ભમાં, 2 વેગ અને બળના સંદર્ભમાં. તો આને પાવર તરીકે ઓળખીશું. મિત્રો, પાવરને આપણે અહીંયા કાર્યત્વરા તરીકે જ્યારે લેતા હોય તો એનો એકમ, એનો જે ઉપયોગ કહીએ આપણે, કેવી રીતે આપણે કરીએ છીએ, અથવા કઈ રીતે થાય છે, તો જુઓ, પાવરનો SI એકમ. મિત્રો, પાવર નામની જે રાશિ છે એનો આપણે SI એકમ છે, એના સૂત્ર ઉપર જ લઈએ આપણે. ચલો, અહીંયા કહીએ તો જૂલ પ્રતિ સેકન્ડ. આ ઉપરાંત સ્ટ્રીમ એન્જિનના શોધક જેમ્સ વોટના માનમાં
માનમાં તેનો એટલે પાવરનો એકમ વોટ કેપિટલ W પણ લેવાય છે. ખ્યાલ આવી ગયો? તો એનો આપણે અહીં એકમ કહીએ તો સ્ટીમ એન્જિનના શોધક આપણને જેમ્સ બોન્ડ નહીં, જેમ્સ વોટનો આપણે અહીં એકમ તરીકેના નામનો ઉપયોગ કરીશું. એટલે 1 જૂલ પ્રતિ સેકન્ડ બરાબર 1 વોટ થાય. 1 વોટ થાય જૂલ પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવી ગયો? પારિમાણિક સૂત્ર M1L2T-3 છે. મિત્રો પાવરનું આપણે ભણી ગયા છીએ એટલે એની ચર્ચા આપણે બહુ વધુ નથી કરતા, પણ ખ્યાલ જ છે. તો આ પ્રમાણે આપણે મૂકી શકીએ. ઓકે, ચલો આના નાના બીજા એકમો છે. 1 કિલોવોટ, 1 મેગાવોટ વ્યવહારમાં ઉપયોગમાં આવતા એકમો છે. કિલોવોટ 10³ વોટ એટલે કે 10³ જૂલ પ્રતિ સેકન્ડ. વોટની જગ્યાએ કિંમત મૂકી જૂલ પ્રતિ સેકન્ડ. ચલો મેગા 10⁶ જૂલ પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવી ગયો? હવે આ વાત તો થઈ આપણે નાના એકમોની, પણ પાવરનો મોટામાં મોટો એકમ, પાવરનો મોટામાં મોટો એકમ એ મિત્રો હોર્સ પાવર, ઘોડા જેવી તાકાત. ઘોડા જેવી તાકાત જેને આપણે મોટામાં મોટી આપણે કહીએ તો જે કાર્યત્વરા છે એ મૂલ્ય દર્શાવે છે. 1 હોર્સ પાવર 746 વોટ. શું કહીશું આપણે ભાઈ? 746 વોટ તરીકે આપણે એને ઓળખીશું. આ યાદ રાખજો. 25 હોર્સ પાવર કે તો 25 × 746 વોટ કરો તો એટલી આપણને પાવરની કિંમત મળે. તમે જો આપણા આજુબાજુ ગામડામાં પેલા ટ્યુબવેલ તમે નામ સાંભળ્યું, જેને આપણે દેશી ભાષામાં બોર કહીએ, પાણીના બોર. એમાં જે મોટર આવે, આપણા ઘરે જે મોટર છે એ હોર્સ પાવરમાં વપરાય છે. એનો વ્યવહાર હોર્સ પાવરમાં આપણે બોલીએ છીએ તાકાત બતાવવા માટે. ખ્યાલ આવે છે? આ હોર્સ પાવર બીજું ક્યાં વપરાય છે? તો તમે જો મોટાભાગના વ્હીકલો એના એન્જિનની તાકાત બતાવવા માટે, એન્જિનની તાકાત બતાવવા માટે હોર્સ પાવર નામનો એકમ વપરાય છે. તો જ્યાં વધુ તાકાત બતાવી હોય, વાહનોના એન્જિનની તાકાત બતાવી હોય કે પછી મોટરની તાકાત, કયા મોટરની? ટ્યુબવેલમાં જે આવે મોટર પાણીના બોર માટેની, આપણા ઘરે પણ પેલી પાણીની મોટર હશે. તમે જો અંડરગ્રાઉન્ડ ટાંકામાં આપણે સબમર્સિબલ પંપ મૂકીએ, એ મોટર છે એ પાણી નીચેથી ઉપર ફેંકે છે, આપણને લઈ જાય છે. તો એની તાકાત આપણે હોર્સ પાવરમાં આપણે લેવાનું હોય છે, હોર્સ પાવર તરીકે લઈએ છીએ. તો એ મોટામાં મોટો એકમ છે મિત્રો, આ ખાસ યાદ રાખજો. હવે આ સિવાય જો હું હવે સૂત્ર લખું છું, P બરાબર dW/dt. આના ઉપરથી dW બરાબર P/dt મૂકું. શું મૂકું? P/dt. સૂત્રનો કરતા બનાવી દીધો. હવે આ જે એકમ છે dWનો તમને ખબર છે જૂલમાં આવે. શેમાં આવશે? જૂલમાં. P એટલે વોટ અને આ સેકન્ડ. હવે આને હું આ રીતે બતાવું, પછી હું ટૂંકમાં લખી દઉં છું. ચલો આ વોટ તરીકે બતાવ્યું. મોટો એકમ તરીકે કલાક લઉં તો એક આપણા માટે અહીંયા જે ઉર્જાનો એકમ છે એ ઉર્જાનો એકમ અહીંયા વોટ અને અહીંયા કલાક. એને આપણે આપણી ભાષામાં એક નવા એકમ તરીકે લઈશું, જેને કહીશું ઘર વપરાશમાં મળતી અથવા તો વપરાતી વીજળી કિલોવોટ અવર જે ઉર્જાનો એકમ છે, એમાં આપણને અહીંયા લેવાય છે. એનો ઉપયોગ આપણે પ્રમાણે કરીએ છીએ. તમે જો આપણા ઘરે મીટર હોય ને, દરેકના ઘેર મીટર હશે,
એ મીટરમાં કોઈક જગ્યાએ તમે જો આવો એકમ તમે જોઈ શકતા હશો, કિલોવોટ અવર. કિલોવોટ અવર એ પાવરનો એકમ નથી. કોનો એકમ છે? ઉર્જાનો એકમ છે. 1 કિલોવોટ અવર જો જૂલમાં છે. અહીંયા આ બંનેનો ગુણાકાર અને કિલોવોટ લીધું મેં 1000 વોટ અને આનો એકમ કલાક લીધો તો આ એકમ એ કોનો એકમ આપશે? કાર્ય એટલે કે ઉર્જાનો એકમ આપશે. અને ઉર્જાનો એકમ જૂલ છે. ચલો કિલો એટલે કેટલી ઘાત? 10³ ઘાત. કિલો એટલે 10³ ઘાત. ચલો વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. મેં કોની જગ્યાએ કિંમત મૂકી? આની જગ્યાએ જ મૂક્યું. ગુણ્યા હવે કલાક. કલાક એટલે 3600 સેકન્ડ. 1 કલાક બરાબર 3600 સેકન્ડ. ચલો સેકન્ડ સેકન્ડ અહીંયા લોપ થશે. હવે આને હું ગોઠવા જાઉં, 3.6 લખવા જાઉં તો જુઓ 1, 2 ને 3. મેં અહીંયા પોઈન્ટ મૂક્યો છે 3.6. 3 ઘાત અહીંયાથી મળશે ને 3 ઘાત અહીંયાથી, એટલે 10⁶ ઘાત જૂલ. એટલે યાદ રાખો 1 કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ. અને એને કહેવાય છે 1 યુનિટ. આપણા ઘરે કદાચ લાઇટ બિલ આવે પછી આપણા પપ્પા અથવા મમ્મી વાતચીતમાં આવું બોલતા હોય, આ વખતે બહુ વધારે યુનિટ વપરાય. શું કર્યું આપણે? એસી વાપર્યું. શું કર્યું? આટલું બધું બિલ. હવે આ યુનિટ જે વપરાયા છે એનું બિલ તો ભરવું જ પડે. એ યુનિટ એટલે શું? તો 1 યુનિટ એટલે 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ અથવા તો કિલોવોટ અવર. યાદ રાખજો મિત્રો, જે મૂલ્ય હું બોલું છું એ ઉર્જાનું જ મૂલ્ય છે. એટલે કિલોવોટ અવર એ ઉર્જાનો એકમ ગણવાનો અને સામે એનું મૂલ્ય આપણે યાદ રાખીશું મિત્રો. દાખલા તરીકે તમને એમ કે ભાઈ એક બલ્બ છે જે 100 વોટનો બલ્બ છે. કેટલા વોટનો બલ્બ છે? 100 વોટનો બલ્બ. 100 વોટ પાવર અને સમય ટી એ આપણે કહીએ 10 કલાક વાપરે છે. તો dW બરાબર PDT થયું શું? 100 વોટ ગુણ્યા 10 કલાક. એટલે જો 100 ગુણ્યા 10 એટલે 1000 થઈ ગયા. 1000 વોટ અવર એટલે આ શું થશે? 1 કિલોવોટ અવર. એને કહેવાય 1 યુનિટ. શું કહીશું આપણે? 1 યુનિટ. અને આનું મૂલ્ય આપણને 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલના સ્વરૂપમાં આપણને મળશે. એટલે આપણે આ પાવર તરીકે, પાવર નામની રાશિ જે છે એ તરીકે આપણે યાદ રાખીશું. એના અમુક મૂલ્યો તો આપણે અહીંયા જાણીએ છીએ. પાવર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો આપણે એ અદિશ રાશિ નામની, પાવર નામની રાશિ આપણે અહીંયા જોઈ. મિત્રો કિલોવોટ અવરની વ્યાખ્યા આપણે એ અહીંયા નોંધીએ તો એના સૂત્ર ઉપરથી આપણે અહીંયા નોંધીશું. ચલો, કિલોવોટ અવર વ્યાખ્યા. 1 કિલો શબ્દોમાં લખું, કિલો વોટ જેટલા દરે 1 કલાકમાં થયેલા કુલ કાર્યને 1 કિલોવોટ અવર કહે છે. આનું મૂલ્ય આપણે કિલો બોલ્યા, 1 બોલ્યા, આનું મૂલ્ય એકમ બોલ્યા અને એ જે કાર્ય થયું એ આપણને અહીં મળ્યું. ખ્યાલ આવે છે આના ઉપરથી? તો યાદ રાખજો મિત્રો, આ થઈ પાવર નામની રાશિ જે ખૂબ જ આપણા માટે મહત્ત્વનું છે. આમાં તમને હેતુલક્ષી પૂછાય કે ભાઈ 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ. તો 1 જૂલ બરાબર કેટલા યુનિટ? 1 જૂલ બરાબર કેટલા યુનિટ? 25 કિલોવોટ બરાબર કેટલા જૂલ અથવા કેટલા યુનિટ? આવા તમને પ્રશ્નો ત્યાં આપણને હેતુલક્ષી સ્વરૂપમાં પૂછી શકાય છે.